પરમાણુઓ અને અણુઓ. વિભાગ એ. અહીં સૂચના છે મિત્રો, વિકલ્પો પસંદ કરીને તમારે ઉત્તર લખવાના છે. અહીં પહેલો વિકલ્પ છે K2CrO4ની પરમાણ્યતા કેટલી છે? તો મિત્રો જવાબ આવશે તમારે બી 7. બરાબર. ત્યાર પછી આગળ જોઈએ તો એ વિદ્યાર્થી મિત્રો છે, એક સંયોજનનું આણ્વીય દળ 100 U છે, તો તે સંયોજન કયું હશે? તો જવાબ આવશે એ CaCO3. ત્રીજો પ્રશ્ન છે, એમોનિયામાં રહેલ તત્વોના દળથી ગુણોત્તર કયો છે? તો 14:3. 4 નંબર, મોટાભાગની ધાતુઓની પરમાણ્યતા કેટલી છે? તો છે 1 હોય મિત્રો. પાંચમો છે અહીંયા, નીચેના પૈકી કયું સૂત્ર સાચું નથી? તો જવાબ આવશે તમારે સી Na2Cl. આગળ આપણે વાત કરીએ તો અહીં છઠ્ઠો નંબર છે, નીચેના પૈકી કયા તત્વનું પરમાણ્વીય દળ અને આણ્વીય દળ સમાન છે? તો એ છે આર્ગોન. ત્યાર પછી સાતમો છે, એસિટિક એસિડનું આણ્વીય દળ કેટલું છે? તો એ છે 60U. એમોનિયા સલ્ફેટનું આણ્વીય સૂત્ર કયું છે? તો એ છે NH4 2SO4. ત્યાર પછી મિત્રો અહીંયા તમને જે આકૃતિ આપેલી છે દ્વારા નિર્દેશ તત્વોનો ઉપયોગ શેમાં થાય છે? તો થર્મોમીટર. ત્યાર પછી આગળ આપણે જોઈએ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો કીધું છે કે વિધાન એ અને કારણ આર વચ્ચેનો સંબંધ ચકાસતા પ્રશ્નોત્તર અહીંયા તમને આપેલા છે. બરાબર. આ સૂચનાઓ તમને આપેલી છે. તો આગળ આપણે જોઈએ હવે 10મો પ્રશ્ન કીધેલો છે અહીંયા કે વિધાન એ ફોસ્ફરસની પરમાણ્યતા 5 છે, કારણ ફોસ્ફરસની સંજ્ઞા pH 4 છે. આ બંનેમાંથી કયું વિધાન સાચું છે? તો અહીંયા તમારે જવાબ આવશે વિધાન એ ખોટું છે, કારણ આર સાચું છે. તમારે કયું સાચું ને કયું ખોટું એ તમારે લખવાનું રહેશે. ત્યાર પછી મિત્રો અહીંયા છે કે વિધાન એ કાર્બન ટેટ્રાક્લોરાઇડનું આણ્વીય સૂત્ર CCl4 છે, કારણ આર કાર્બન અને ક્લોરીનની સંયોજકતા અનુક્રમે 1 અને 4 છે. વિધાન એ અને કારણ બંને સાચા છે, પરંતુ આર એ વિધાન એની સાચી સમજૂતી આપતું નથી. બરાબર. ત્યાર પછી આગળ અહીંયા ખરા ખોટા છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમારે છે સોડિયમ ક્લોરાઇડ જેવા સંયોજનમાં સોડિયમ અને ક્લોરીનનું પરમાણુની સંખ્યાનો ગુણોત્તર 1:1 છે, તો અહીંયા સાચું આવશે. કેલ્શિયમ નાઇટ્રેટનું આણ્વીય સૂત્ર CaNO3 2 છે, તો અહીંયા આવશે વિદ્યાર્થી મિત્રો સાચું. ત્યાર પછી અહીંયા છે 1 નેનોમીટર બરાબર 1/10⁻⁹ મીટર, તો વિદ્યાર્થી મિત્રો ખોટું. અહીંયા 1 નેનોમીટર બરાબર 10⁻⁹ મીટર આવે. બરાબર. ભાગ્યામાં ગુણાકારમાં ના આવે વિદ્યાર્થી મિત્રો. અહીંયા ઉપર 1 ન હોય ને તો સાચું કહેવાય વિદ્યાર્થી મિત્રો. 1 નેનોમીટર એટલે 10⁻⁹ થાય. બરાબર. ત્યાર પછી આગળ આપણે ખાલી જગ્યાઓ જોઈએ તો અહીંયા તમારી ખાલી જગ્યાઓ આપેલી છે. ખાલી જગ્યા તત્વના અંતિમ અવિભાજ્ય સૂક્ષ્મ કણને પરમાણુ નામ આપ્યું. તો એ છે મહર્ષિ કણાદ. અહીંયા તમને એક લોગો આપેલો છે, એ ખાલી જગ્યા તત્વની સંજ્ઞા છે. ફોસ્ફરસ. મેગ્નેશિયમ ક્લોરાઇડનું સૂત્ર MgCl2 છે. K2SO4નું રાસાયણિક નામ પોટેશિયમ સલ્ફેટ છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પૂછાશે. ત્યાર પછી મિત્રો અહીંયા એટલે તમને એક વાક્યમાં જવાબ પૂછ્યા છે, એ જોઈ લઈએ હવે આપ. તો અહીં વિદ્યાર્થી મિત્રો 19મો ક્વેશ્ચન છે, 100 ગ્રામ Na મોલ જણાવો. તો 5. થર્મોમીટરમાં વપરાતી ધાતુની સંજ્ઞા જણાવો. તો Hg મર્ક્યુરી. H2O2માં કેટલા પ્રકારના તત્વો સંયોજિત થયેલા છે? 2. NaOHનું આણ્વીય દળ કેટલું છે? 40U. કાર્બન 12ના સ્તંભ સ્થાનિકના એક પરમાણુના દળના કેટલામાં ભાગને પરમાણ્વીય દળ એકમ કહે છે? તો 1/12. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, પૂછાય છે 11મા ધોરણમાં પણ. આનું તમારે કામમાં આવશે. 11મા ધોરણમાં પણ તમારે આ મોલવાળો કોન્સેપ્ટ એક પૂછાય છે, પછી તમારે આ આણ્વીય દળનો એક કોન્સેપ્ટ પૂછાય છે, તથા આ 3 કોન્સેપ્ટ ચેપ્ટર નંબર 1માં જ તમારે 11મા ધોરણમાં પૂછાતા હોય છે. તો ખાસ કરીને તમારે આ તૈયાર કરવાનું રહેશે.
ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો તમારે યોગ્ય જોડકા જોડવાના છે, બરાબર. તો અહીંયા તમે જોડકા જોઈ શકો છો, આપણે એ રીતે તમારે અહીંયા જોડકા જોડી દેવાના છે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી આગળ આપણે જોઈએ, આગળ તમારે આ પ્રકારે જોડકા જોડી લેવાના છે. બંને જોડકા તમને 24 અને 25 નંબરના જોડકા તમારે જોડવાના રહેશે. વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. વિભાગ બીમાં આપણે જોઈએ તો તમારે 40થી 50 શબ્દોના મર્યાદિત શબ્દોમાં ઉત્તર લખવાના છે. અહીંયા પહેલો ક્વેશ્ચન છે, રાસાયણિક સંયોગીકરણ એટલે શું? રાસાયણિક સંયોગીકરણના નિયમો કયા કયા છે? રસાયણ વિજ્ઞાનની પ્રયોગશાળામાં 2 કે તેથી વધુ પદાર્થો એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયાથી સંયોજન બનાવે છે તેને રાસાયણિક સંયોજન એટલે કે રાસાયણિક સંયોગીકરણ કહે છે. તેના નિયમો નીચે મુજબ છે. દર સંચયનો નિયમ, દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી અને નિશ્ચિત પ્રમાણનો નિયમ. બંને નિયમ તમારે ધોરણ 11માં આવે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, તૈયાર કરી લેજો. ત્યાર પછી આગળ આપણે જોઈએ તો 2 નંબરનો ક્વેશ્ચન છે, તત્વોને ડાલ્ટન દ્વારા દર્શાવેલી સંજ્ઞા જણાવો. સિલ્વર, સલ્ફર, ઓક્સિજન અને ગોલ્ડ. તો મિત્રો અહીંયા તમને સંજ્ઞાઓ આપેલી છે, તમારી આ આઈએમપી સંજ્ઞાઓ છે, હેતુલક્ષી માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા છે, પરમાણ્યતા એટલે શું? નાઇટ્રોજન, ઓઝોન અને એલ્યુમિનિયમની પરમાણ્યતા જણાવો. તો અહીંયા છે, કોઈપણ અણુના બંધારણમાં રહેલા પરમાણુઓની સંખ્યાને તે અણુની